ગુડ ઇવનિંગ. કેવું રહ્યું આજનું સારું તમારું રહ્યું. ઇન્ટરવ્યુ? અચ્છા, કઈ પેનલ હતી તમારે? આશા મેડમની પેનલ હતી. અચ્છા, તમારું બેકગ્રાઉન્ડ શું છે? બી સિવિલ એન્જિનિયરિંગ. અચ્છા, તમને કેવા ક્વેશ્ચન્સ કરવામાં આવ્યા હતા આજે? ક્વેશ્ચન મારા બેકગ્રાઉન્ડ ઉપર પણ હતા તથા તેનો ઉપયોગ કઈ રીતે ટ્રાઇબલ ડેવલપમેન્ટમાં થઈ શકે તેના રિલેટેડ હતા. ઉપરાંત દારૂબંધી, ગુજરાતની અંદર દારૂબંધી હોવી જોઈએ કે એ સંબંધિત પ્રશ્નો હતા. આ જે તમે ડિટેલમાં જણાવી શકો છો કે કયા હતા? ક્વેશ્ચનમાં તમારે જે સિવિલ એન્જિનિયરિંગ કર્યું છે તો એનો તમે કઈ રીતે ટ્રાઇબલ ડેવલપમેન્ટમાં ઉપયોગ કરી શકશો, એનો કઈ રીતે તમારે આપણા વિભાગમાં એનો તમારો ફાળો તમે ભજવી શકશો, એ સંબંધિત બધા ક્વેશ્ચન હતા. ઉપરાંત યુસીસીનો પણ મને ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો, યુસીસી રિલેટેડ. હોબીઝ રિલેટેડ કોઈ ક્વેશ્ચન? હોબીઝ રિલેટેડ ના કોઈ ક્વેશ્ચન નથી. અચ્છા, સિલેબસના રિલેટેડ કોઈ ક્વેશ્ચન CPSC ના? સિલેબસ આમ તો બધું સિલેબસ ઉપર જ આધારિત છે, પણ આત્મવિશ્વાસ અને તમારી પ્રામાણિકતા ત્યાં દેખાવી જોઈએ. કરંટ અફેર રિલેટેડ કોઈ ક્વેશ્ચન તમને કરવામાં આવ્યા? કરંટમાં બસ આ યુસીસી. અચ્છા, ઓકે. હવે આપણા જે આવનારા નેક્સ્ટ કેન્ડિડેટ માટે કોઈ ટિપ્સ આપવા માંગતા હો તમે? જી, દરેકે આત્મવિશ્વાસ જાળવવો અને પ્રામાણિકતા તમારી જે હોય ત્યાં આયોગને બતાવી પોતાની રીતે પોતાનું બેસ્ટ આપવાનો ટ્રાય કરવો, બસ આ જ. ઓકે, બેસ્ટ લક ફ્રોમ થેન્ક યુ.